અમદાવાદના વાડેજ વિસ્તારમાં આવેલી સૌરભ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ સર્જાયો છે। 20થી વધુ વિદ્યાર્થીઓએ છેલ્લા સેમેસ્ટરની ફી ન ભરી હોવાથી તેમને પરીક્ષામાં બેસવા ન દીધા હોવાનું અને ક્લાસની બહાર ઊભા રખાયા હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો। જો કે શાળા પ્રશાસને આ તમામ આક્ષેપોને નકારી કાઢતા પોતાનો બચાવ કર્યો। શાળાના જણાવ્યા અનુસાર કોઈપણ બાળકને ફીના કારણે બહાર બેસાડવામાં આવ્યા નથી અને તમામ વિદ્યાર્થીઓએ રાબેતા મુજબ પરીક્ષા આપી છે। एक्चुअली 7:30 વાગે બે ફોન આવે છે મને સ્કૂલમાંથી, મારી ડોટરના જ ફોન હતા અને એક ફોનમાંથી રિસીવ ન થયો, સેકન્ડ ફોન ઉપર મેં રિસીવ કર્યું તો મને કે મમ્મી મને એક્ઝામ આપવાની ના પાડે છે આ લોકો સ્કૂલમાંથી અને કહે છે કે ફી અત્યારે ભરો તો તમને એક્ઝામ આપવા દઈએ અમે એમ। કેટલી ફી બાકી? લાસ્ટ સેમિસ્ટરની 6,000 ફી બાકી છે, બાકી બધી ભરાઈ ગઈ છે। બીજા કોઈ છોકરાઓ તમારા? હા, ઘણા બધા છોકરાઓ હતા। મેં પૂછ્યું કે કેટલા છોકરાઓ છે બહાર, તો કહે છે કે છે મમ્મી ઘણા બધા અત્યારે ને બધાની ફી બાકી છે। જેના પેરેન્ટ્સ મળી જાય છે ને ફીનું જે લોકો કહી જાય છે કે ભાઈ ભરી દેશે આજના દિવસમાં, એ લોકોને અંદર જવા દેશે એ છે। बच्चे का फी बाकी था, वो कॉल किया है बट सारे बच्चे एग्ज़ाम देंगे, आज भी दिया है, कल भी देंगे, पूरा शेड्यूल के हिसाब से देंगे। ऐसा कोई नहीं है कि हमें भी पता है कि ऐसा नहीं हम रोक सकते बच्चों को और बच्चों देंगे। तो पेरेंट गलत बोल रहे हैं, आप क्या मानते थैंक यू। हाँ, पेरेंट गलत बता रहे हैं कि भाई उनके बच्चों को बाहर खड़ा रखा है। बच्चे सारे एग्ज़ाम दे रहे तो कैसे खड़े होंगे बाहर?